વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે ગયા લેક્ચર સુધી આપણે 11મા દાખલા સુધી જોયું હતું. હવે 12મો દાખલો કે અહીંયા xyz x2 y2 z2 1 px3 1 py3 1 pz3 આ તમને આપેલું છે. તો આના બરાબર તમારે સાબિત કરવાનું છે x - y y - z અને z - x. તો હવે સૌથી પહેલા આ સાબિત કરવા માટે બે રીત છે, અથવા તો નિશ્ચય જેમ બને એમ નાનું લાવો, x - y લાવો, y - z લાવો, એ રીતે પણ થઈ શકે. પણ એ રીતે થોડો દાખલો મોટો થાય. અહીંયા આપણે x - y જોઈશું તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો પણ તમારો આન્સર તો આવશે. પણ એના કરતા કે નિશ્ચયકના ગુણધર્મો તમે ઉપયોગ કરો તો આ દાખલો નાનો થાય. તો હવે આની અંદર નિશ્ચયકની અંદર જો હવે આ શ્રેણિક નથી, નિશ્ચયક છે. નિશ્ચયકની અંદર સરવાળાનો નિયમ તો કે કોઈ પણ એક હાર અથવા તો સ્તંભ એમાં સરવાળો હોય તો પેલો ઘટક પેલા નિશ્ચયકમાં લખવાનો, બીજો ઘટક બીજા નિશ્ચયકમાં. પહેલી અને બીજી અહીંયા કોલમ છે, પહેલી અને બીજી કોલમ એમ ન રહે. પેલા નિશ્ચયકમાં પેલો ઘટક, બીજા નિશ્ચયકમાં બીજો ઘટક. આ નિશ્ચયકના સરવાળાનો નિયમ છે. તો નિશ્ચયકના સરવાળાનો નિયમ આપણે વાપરીએ તો અહીંયા પહેલી બીજી કોલમ આપણે એમ ન રાખીએ x y z x2 y2 z2 અને અહીંયા પહેલા નિશ્ચયકમાં 1 1 1 પ્લસ બીજા નિશ્ચયકમાં પહેલી બીજી કોલમ તો એમ ન જ રહે x y z x2 y2 z2 પછી બીજો ઘટક તો કે px3 py3 અને pz3. એટલે આ નિશ્ચયકના સરવાળાનો નિયમ છે. કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ એમનેમ રહે અને જે સરવાળામાં છે એની અંદર પેલો ઘટક પેલા નિશ્ચયકમાં, બીજો ઘટક બીજા નિશ્ચયકમાં. તો હવે આની અંદર હવે આપણે અહીંયા આ બેને ફેરવી નાખીએ. આ બેને ફેરવો, આ કોલમ 1 3 પહેલી અને ત્રીજી કોલમને ફેરવો તો આગળ નિશાની માઈનસ આવે 1 1 1. અહીંયા x2 y2 z2 અને અહીંયા x y z. નિશ્ચયકનું મૂલ્ય કેવું આવશે? માઈનસ. કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલાબદલી કરો એટલે નિશ્ચયકનું મૂલ્ય માઈનસ. આના અંદરથી શું કોમન નીકળે કે p. ત્રીજી કોલમમાંથી p કોમન નીકળી ગયું. આ p કોમન નીકળી ગયું. પછી પહેલી હારમાંથી શું કોમન નીકળે? જો આ ત્રીજી કોલમમાંથી p કોમન કાઢ્યું, પછી આ p કોમન નીકળી ગયું એટલે પહેલી હારમાંથી x કોમન નીકળે, બીજી હારમાંથી y કોમન નીકળે અને ત્રીજી હારમાંથી z કોમન નીકળે. તો અહીંયા વચ્ચે અહીંયા x કોમન નીકળી ગયો એટલે 1, અહીંયા x કોમન નીકળે એટલે x, અહીંયા p પણ કોમન નીકળી ગયો x એ કોમન નીકળી ગયો એટલે અહીંયા શું વધશે? x2. એવી રીતે અહીંયા 1 y y2 1 z અને z2. તો હજી આને આ બંનેને ફેરવી નાખો c2 3 એટલે આગળ હજી એક માઈનસ આવશે તો માઈનસ તો હતો જ એટલે માઈનસ માઈનસ પ્લસ 1 1 1 x2 y2 z2 x y z પ્લસ અહીંયા pxyz અહીંયા શું વધશે? 1 1 1 x y z x2 y2 અને z2. તો બંને નિશ્ચયક એક સમાન થઈ ગયા. તો બંને નિશ્ચયકમાંથી શું કોમન નીકળશે? તો કે આખો નિશ્ચયક જ કોમન નીકળશે. આખો નિશ્ચયક કોમન કાઢો તો અહીંયા શું વધશે? તો કે 1 પ્લસ આખો નિશ્ચયક કોમન કાઢ્યો એટલે અહીંયા 1 વધે અને અહીંયા શું વધશે? તો કે p x y z. હવે નિશ્ચયક કયો હોય તો 1 1 1 x y z x2 y2 અને z2. હવે આને સોલ્વ કરવું તમારે સહેલું થઈ જાય. હવે આપણે આ તો પદ આવી ગયો. હવે x y જોઈએ છે આપણે. તો x y જોતું હોય તો બીજી હારને -1 વડે ગુણી પેલામાં ઉમેરો, આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે x y આવી જાય. એવી રીતે ત્રીજી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો y z પણ આવી જાય. તો કે હવે અહીંયા વધશે શું? તો 1 p x y z. તો પહેલી હારને આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 1 1 0. અહીંયા x y, અહીંયા x2 y2. એવી રીતે ત્રીજી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો અહીંયા 1 તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 1 1 0. અહીંયા y z, અહીંયા y2 z2 1 z અને z2. હવે શું કોમન નીકળશે?
તો કે આના અવયવ પડે એકવાર પ્લસ અને એકવાર માઈનસ. તો માઈનસ વાળું આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા પ્લસ વાળું પદ વધશે. અને અવયવ x² - y². અને અવયવ શું પડશે તો કે એકવાર પ્લસ અને એકવાર માઈનસ. તો માઈનસ વાળું આપણે કોમન કાઢી લઈએ તો 1 + p xyz. હજી x - y કોમન કાઢ્યું આપણે પેલી હારમાંથી બીજી હારમાંથી y - z કોમન કાઢો તો વચ્ચે હું અહીંયા 0 0 1 આ કોમન નીકળી ગયું એટલે 1. અહીંયા x - y કોમન નીકળી ગયું તો વચ્ચે હું x + y. તો આના અવયવ એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે માઈનસ વાળું આપણે કોમન કાઢી લીધું એટલે પ્લસ વાળું પદ વધશે. એવી રીતે આમાંથી y - z કોમન કાઢો એટલે અહીંયા 1. માઈનસ વાળું પદ કોમન નીકળી ગયું એટલે y + z વધશે. અહીંયા 1 z અને z છે. હવે નિશ્ચયકને સોલ્વ કરી નાખો. પહેલી કોલમની સાપેક્ષે સોલ્વ કરો એટલે આ બે તો 0 છે એટલે એને સોલ્વ કરવાનું નથી, ફક્ત આને એકને સોલ્વ કરવાનું. કે 1 + p xyz x - y y - z. અને આને સોલ્વ કરો તો આ બેનો ગુણાકાર તો કે y + z માઈનસ આ બંનેનો ગુણાકાર માઈનસ છે તો બંને પદ માઈનસ આવશે -x - y. એટલે આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર તો આની અંદરથી y કેન્સલ. તો હવે શું વધશે 1 + p xyz x - y y - z અને z - x. આ તમારો જવાબ આવી ગયો. ડાયરેક્ટ પણ તમે આ સોલ્વ કરી શકો પણ એ થોડોક દાખલો લાંબો થાય. અને આ દાખલો એક તો થોડોક સિમ્પલ થાય, 6-7 સ્ટેપમાં પતી જાય. ઓલો 12-13 સ્ટેપ કરવા પડે, થોડોક મોટો દાખલો થાય. પણ આ રીતેની શૈલી છે નિશ્ચયકના ગુણધર્મોનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો. લખી નાખો 12મો દાખલો. ચલો હવે 13મો દાખલો છે કે અહીંયા રકમ આપેલી આના બરાબર 3a + b + c ab + bc + ca સાબિત કરો. તો હવે આની અંદર તમે જુઓ કે બધાને એક હારમાં ભેગું કરો તો અહીંયા 3 4 5a - b - c થાય. અહીંયા 5b - a - c થાય. એટલે બધામાં અહીંયા 5a આવે, અહીંયા 5b, અહીંયા 5c. એના કરતા કે આ બધાને આમાં ભેગું કરો, આને એક વડે ગુણીને આમાં ભેગું કરો, આને એક વડે ગુણીને આમાં ભેગું કરો. એટલે આનો મતલબ બીજી કોલમને એક વડે ગુણીને પહેલામાં ઉમેરો. એવી રીતે ત્રીજી કોલમને પણ એક વડે ગુણીને પહેલામાં ઉમેરો. તો હવે પહેલામાં આવશે હું તો કે જો અહીંયા 3a હતા, અહીંયા 3a હતા, આને એક વડે ગુણીને આમાં ઉમેરો એટલે -a + b. આને એક વડે ગુણીને આમાં ઉમેરો -a + 3. તો અહીંયા વચ્ચે હું 3a -a એટલે 3a માંથી 2a જાય એટલે ખાલી a. તો અહીંયા શું વધશે તો કે a + b + c. એવી રીતે અહીંયા પણ શું વધશે -b + a + 3b -b + c. તો 3b -b એટલે ખાલી b a + b + c. અહીંયા પણ શું વધશે કે a + b + c. એવી રીતે અહીંયા પણ શું વધે a + b + c. બીજી અને ત્રીજી કોલમ એમ નમ -a + b 3b -c + b -a + c -b + c અને 3c. તો હવે a + b + c કોમન કાઢી લેવાય કે a + b + c કોમન કાઢો. અહીંયા a + b + c કોમન કાઢી લઈએ આપણે તો અહીંયા શું વધશે તો કે 1 1 1 -a + b 3b -c + b -a + c -b + c અને 3c. હવે આપણે સોલ્વ કરવાનું છે. a + b + c તો આવી ગયો. નિશ્ચય જેમ બને એમ નાનો કરવાનો. તો નાનો કરવો છે તો કોઈ પણ બે 0 લાવીએ તો આવી જાય કે આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે આ 0 થઈ જાય, આ પણ 0 થઈ જાય. એટલે પેલી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરી દો, પેલી હારને -1 વડે ગુણી ત્રીજામાં પણ ઉમેરી દો. એટલે હવે શું આવશે તો કે અહીંયા a + b + c તો હતું જ. પેલી હાર એમનો 1 -a + b અને -a + c. આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 1 - 1 0. આને -1 વડે જો અહીંયા 3b હતું, આને -1 વડે ગુણો એટલે પ્લસ છે માઈનસ છે, માઈનસ છે પ્લસ એટલે પ્લસ a - b. એટલે કેટલો જવાબ આવશે તો કે 2b a + 2b. કેટલો જવાબ આવશે a + 2b. એવી રીતે અહીંયા -b + c તો હતું જ,
આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે -1 વડે ગુણો એટલે +a -c, તો c c કેન્સલ થઈ ગયું એટલે શું વધશે તો કે a b. એવી જ રીતે પેલી આને -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો 1 1 0. હવે અહીંયા -c + b તો હતું જ, આને -1 વડે ગુણો એટલે +a b, તો b b કેન્સલ થઈ જાય એટલે શું વધશે તો કે a c. એવી રીતે આને -1 વડે ગુણીને આમાં ઉમેરો અહીંયા 3c હતું +a c એટલે એનો મતલબ શું વધશે a + 2c. હવે આ નિશ્ચયકને સોલ્વ કરી નાખો કેમ કે બે 0 થઈ ગયા, પેલી સ્તંભની સાપેક્ષે સોલ્વ કરો પેલા સ્તંભની. ચલો હવે આને પેલી આની સાપેક્ષે સોલ્વ કરો તો અહીંયા શું વધશે તો કે a + b + c. પછી અહીંયા આને સોલ્વ કરો આ બે તો 0 છે, આને એકને સોલ્વ કરવાનું રહે તો કે એકની સાથે આ બંનેનો ગુણાકાર તો કે a + 2b * a + 2c માઈનસ આ બંનેનો ગુણાકાર તો કે a - c a - b. આને આ બે તો 0 0 છે એટલે એને સોલ્વ કરવાની જરૂર નથી, એટલે પહેલા સ્તંભની સાપેક્ષે આને સોલ્વ કરીએ તો હવે અહીંયા શું વધશે તો કે a + b + c આ બંનેનો ગુણાકાર કરો, પહેલા આ બંનેનો ગુણાકાર a² + 2ac આ બેનો ગુણાકાર +2ab આ બેનો ગુણાકાર +4bc માઈનસ અહીંયા આ બેનો ગુણાકાર તો કે a² - ab -ac અને માઈનસ +bc. હવે કાઉન્સ છોડવા આગળ માઈનસ છે એટલે બધાની નિશાની અંદરની બદલશે a + b + c તો કે a² + 2ac + 2ab +4bc -a² +ab +ac અને -bc. તો હવે આની અંદર કઈ કેન્સલ થાય તો કે આ a² પ્લસ છે a² માઈનસ છે એ બંને કેન્સલ. તો હવે શું વધશે તો કે a + b + c અહીંયા 2ab છે પ્લસ ab 2ab + ab એટલે 3ab પ્લસ અહીંયા એટલે આ પણ 2 ને 3 આવી ગયો. પછી bc વાળું લઈએ અહીંયા 4bc -bc એટલે 4 માંથી 1 bc જાય છે +3bc. પછી ac વાળું પર 2ac + ac એટલે 3ac. તો આની અંદરથી 3 બધામાં છે 3 કોમન કાઢી નાખો, 3 કોમન કાઢો તો અહીંયા શું વધશે કે a + b + c ab + bc + ac બરાબર આ રીતે. આવી રીતે તમારે દાખલો સોલ્વ કરવાનો છે. એટલે નિશ્ચય જેમ બને પહેલા નાનો લાવવાની ટ્રાય કરવાની, નાનો આવી જાય પછી એમાં અંદર 0 આવતા હોય તો 0 લાવવાની ટ્રાય કરવાની. કોઈ પણ બે 0 આવે એટલે સીધો નિશ્ચય તમારે સોલ્વ કરી લેવાનો. ચલો હવે 14મો દાખલો છે. નિશ્ચયક આપેલો આના બરાબર તમારે 1 સાબિત કરવાનો. જો નિશ્ચયકને પેલા વ્યવસ્થિત જોવાનો નિશ્ચયકને. હવે આની અંદર 1 2 3 છે અહીંયા p 2p અને 3p છે. તો આને -p વડે ગુણી તમે આમાં ઉમેરો તો p કેન્સલ, -p વડે ગુણો તો -2p + 2p કેન્સલ, -3p + 3p એટલે આ પણ કેન્સલ થઈ જાય. એવી રીતે અહીંયા q પણ છે તો આને -q વડે આમાં ગુણો તો q વાળું પદ કેન્સલ, -2q + 2q એટલે q વાળું પદ કેન્સલ થઈ જાય. એટલે પહેલી કોલમને -p વડે ગુણી બીજામાં ઉમેરો, એવી રીતે પહેલી કોલમને -q વડે ગુણી ત્રીજામાં પણ ઉમેરો. તો જો અહીંયા 1 2 3 આને -p વડે ગુણો એટલે 1 + p તો હતું જ, આને -p વડે ગુણો એટલે -p આમાં ઉમેરો p કેન્સલ અહીંયા 1 અહીંયા 3 + 2p તો હતું જ, આને -p વડે ગુણો એટલે -2p આ બંને કેન્સલ અહીંયા કેટલા વધશે 3. એવી રીતે અહીંયા કેટલા વધશે 6. એવી જ રીતે આને -q વડે ગુણીને આમાં ઉમેરો એટલે q વાળા બધા પદ શું થઈ જાય કેન્સલ. એટલે અહીંયા વધશે 1 + p -q વડે ગુણીને આમાં ઉમેરો એટલે q કેન્સલ, 2q -2q + 2q એ કેન્સલ એટલે 4 + 3p અને અહીંયા શું વધશે 10 + 6p. એટલે જેમ બને નિશ્ચયકમાં નાનો લાવવાની ટ્રાય કરવાની છે. હજી પણ તો થઈ જાય અહીંયા 1 3 6 છે, અહીંયા p 3p અને 6p તો હજી પણ કરી શકાય કે બીજી કોલમને -p વડે ગુણી ત્રીજામાં ઉમેરો,
આને માઈનસ p વડે ગુણીને આમાં ઉમેરો એટલે p વાળા બધા પદ કેન્સલ એટલે 1 2 3 1 3 6 એટલે અહીંયા કેટલા આવશે 1 ઓર 10 હજી તમારે નિશ્ચય નાનો કરવો હોય તો ઠીક છે બાકી ડાયરેક્ટ સોલ્વ કરો તો પણ ચાલે અથવા તો આને વ્યવસ્થિત તમારે નાનો નિશ્ચય કરો તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો આ બે પદ 0 થઈ જાય એટલે નિશ્ચય સીધો તમારો જવાબ આવી જાય અથવા તો તમે ડાયરેક્ટ પણ આને સોલ્વ કરી શકો તો કે પહેલી કોલમને -1 વડે ગુણી બીજામાં ઉમેરો પહેલી કોલમને -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો એટલે ગણતરી તમારે લાંબી કરવી નહીં એટલે અહીંયા શું આવશે હવે 1 2 3 આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે 0 આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 3 માંથી 2 જાય તો 1 આને -1 વડે 6 માંથી 3 જાય તો 3 એવી રીતે આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે આ પદ 0 -2 + 4 એટલે 2 10 -3 એટલે 7 હવે આ નિશ્ચયને સોલ્વ કરો ફક્ત આને એકને સોલ્વ કરવાનું 1 એકની સાથે શું આવશે તો કે 7 * 7 3 * 6 6 માંથી 7 જાય તો 1 એટલે આ તમારો આન્સર આવી જાય બહુ સહેલો દાખલો છે નાનો તો દાખલો છે પણ ખાસ ધ્યાન રાખવાનું પેલા નિશ્ચય તમારે વ્યવસ્થિત સમજવાનો નિશ્ચય જો તમે વ્યવસ્થિત સમજતા શીખી જાઓ કે આની અંદર હવે શું કરવું પડે તો તમને ખબર પડે નહીં તો તમે ડાયરેક્ટ નિશ્ચય સોલ્વ કરો તો દાખલો બહુ મોટો થઈ જાય આ દાખલો છે આનો તમે સોલ્યુશન કરો અહીંયાથી સોલ્યુશન ચાલે તમે ડાયરેક્ટ કેમ કે બધી સંખ્યાઓ જ આવી ગઈ ડાયરેક્ટ સોલ્યુશન કરો તો પણ જવાબ તમારો કેટલો આવશે એક જ આવશે એટલે લખી નાખો દાખલો ચલો હવે 15મો દાખલો તો 15મો દાખલો છે sin આલ્ફા છે cos આલ્ફા પ્લસ ડેલ્ટા એટલે અહીંયા cos a plus b તમારાનું સૂત્ર હતું cos અથવા તો આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર હતું કે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા આ જે સૂત્ર આવતું એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ પહેલા એનું વિસ્તરણ કરીએ આના બરાબર આપણે જવાબ સાબિત કરવાનો છે 0 જવાબ સાબિત કરવાનો તો સૌથી પહેલા આનું વિસ્તરણ કરી નાખીએ તો કે અહીંયા શું છે તો કે sin આલ્ફા cos આલ્ફા આનું સૂત્ર cos આલ્ફા cos ડેલ્ટા માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા એવી રીતે અહીંયા sin બીટા cos બીટા આનું સૂત્ર પણ મૂકો તો આનું સૂત્ર શું થાય તો કે cos બીટા cos ડેલ્ટા માઈનસ sin બીટા sin ડેલ્ટા એવી રીતે sin ગામા cos ગામા આનું સૂત્ર cos ગામા cos ડેલ્ટા માઈનસ sin ગામા sin ડેલ્ટા એટલે આનું સૂત્ર મૂક્યું આપણે cos a plus b વાળું સૂત્ર જે આપણે આવતું એ સૂત્ર મૂક્યું છે અહીંયા તો કે હવે આપણે જવાબ 0 સાબિત કરવાનો છે તો જો અહીંયા sin આલ્ફા છે અહીંયા પણ sin આલ્ફા છે તો આ પહેલી આને માઈનસ sin ડેલ્ટા વડે ગુણો શેના વડે ગુણો માઈનસ sin ડેલ્ટા વડે ગુણો તો આ માઈનસ sin પ્લસ sin ડેલ્ટા કેમ કે અહીંયા માઈનસ તો છે જ આગળ તો ખાલી sin ડેલ્ટા વડે ગુણો તો આ પ્લસ છે આખું પદ માઈનસ તો આ બંને પદ શું થઈ જાય કેન્સલ થઈ જાય એટલે અહીંયા sin આલ્ફા sin બીટા sin ગામા અહીંયા શું આવશે cos આલ્ફા cos બીટા અને cos ગામા તો હવે શું કરવાનું તો કે પહેલી કોલમ છે પહેલી કોલમને sin ડેલ્ટા વડે ગુણી અને ત્રીજામાં ઉમેરો તો આને sin ડેલ્ટા વડે ગુણીને ઉમેરો પ્લસ sin ડેલ્ટા એટલે અહીંયા માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા છે તો અહીંયા શું થઈ જાય પ્લસ sin આલ્ફા અને sin ડેલ્ટા એટલે આખું પદ કેન્સલ એવી રીતે અહીંયા sin બીટા sin ડેલ્ટા આ પદ કેન્સલ sin ગામા sin ડેલ્ટા આ પદ કેન્સલ એટલે પહેલી કોલમને sin ડેલ્ટા વડે ગુણીને આમાં ઉમેરો આ sin વાળા બધા પદ કેન્સલ છે એવી જ રીતે બીજી કોલમને આ પ્લસ વાળું પદ છે તો આને માઈનસ વડે ગુણી માઈનસ cos ડેલ્ટા વડે ગુણી અને ત્રીજામાં ઉમેરો અને cos આલ્ફા માઈનસ cos આલ્ફા cos ડેલ્ટા અને આ પ્લસ cos આલ્ફા cos ડેલ્ટા એટલે આ cos વાળા પદ પણ બધા શું થઈ જાય કેન્સલ એટલે હવે અહીંયા શું વધશે તો cos આલ્ફા cos ડેલ્ટા આ હતું માઈનસ sin આલ્ફા sin બીટા પણ હતું હવે આને પહેલી કોલમને sin ડેલ્ટા વડે ગુણો
અને આમાં ઉમેરો ત્રીજામાં, તો આને sin ડેલ્ટા વડે ગુણો એટલે પ્લસ sin આલ્ફા, એ sin ડેલ્ટા છે, પ્લસ sin આલ્ફા sin ડેલ્ટા. એવી રીતે આને માઈનસ cos ડેલ્ટા વડે ગુણો એટલે શું થાય, માઈનસ cos આલ્ફા cos ડેલ્ટા. થઈ ગયું આટલું. હવે એવી રીતે આની અંદર કરો, આ બે પદ તો હતા cos બીટા cos ડેલ્ટા હતું, માઈનસ sin બીટા sin ડેલ્ટા હતું. તો કે હવે આને sin ડેલ્ટા વડે ગુણીને આમાં ઉમેરો તો sin બીટા sin ડેલ્ટા. એવી રીતે આને માઈનસ cos ડેલ્ટા વડે ગુણો એટલે માઈનસ cos બીટા cos ગેમા cos ડેલ્ટા છે. એવી રીતે અહીંયા શું હતું, cos ગેમા cos ડેલ્ટા માઈનસ sin ગેમા sin ડેલ્ટા હતું. તો હવે આને તમારે sin ડેલ્ટા વડે ગુણવાનું એટલે શું આવશે, પ્લસ sin ગેમા sin ડેલ્ટા. આને તમારે માઈનસ cos ડેલ્ટા વડે ગુણવાનું એટલે માઈનસ cos ગેમા અને cos ડેલ્ટા. તો હવે તમે જુઓ આ પદ આખું માઈનસ છે, આ પદ પ્લસ પ્લસ માઈનસ, તો આ બધા પદ શું થઈ જાય, કેન્સલ. એટલે વચ્ચે હું તમારે અહીંયા sin આલ્ફા sin બીટા sin ગેમા, અહીંયા cos આલ્ફા cos બીટા અને cos ગેમા, આ બધું કેન્સલ થઈ જાય એટલે 0 0 0. તો તમને એક ગુણધર્મ લખાવેલો તો નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા તો સ્તંભના બધા જ ઘટકો 0 હોય ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય કેવું હોય, 0 હોય. એટલે આનો મતલબ કે સીધો તમારો આન્સર આવી જાય. ચલો હવે સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલો છે એની અંદર આપણે જો આગળનું સ્વાધ્યાય જોઈ ગયા છે એની અંદર સમીકરણ ઉકેલવાના જતા આ પણ દાખલો તમારે જાતે સોલ્વ કરવાનો, પણ સૌથી પહેલા આપણે અહીંયા ધારી લેવું પડે તો કે 1/x બરાબર pqr ધારો, ln ધારો, જે ધારો એ ધારો કે આના બરાબર આપણે p ધારી લઈએ, 1/y બરાબર q ધારી લેવું, 1/z બરાબર r ધારી લઈએ. તો હવે આ સમીકરણ શું થાય તો કે 1/x બરાબર p એટલે શું થાય, 2p 3q 10z બરાબર 4. પછી અહીંયા 4p 6q 5z, pq અહીંયા r 5r બરાબર 1. હવે અહીંયા 1/x બરાબર p એટલે 6p, 1/y બરાબર q એટલે 9q અને -20r બરાબર 2. તો હવે તમારે આ સિમ્પલ તમે જે રીતે આગળના સ્વાધ્યાયની અંદર જે રીતે તમે સમીકરણ સોલ્વ કરો છો એ રીતે સોલ્વ કરવાનું. ax બરાબર તમારે b લેવાનું, જ્યાં a બરાબર તમારે અહીંયા 2 3 10 4 -6 5 6 9 -20 આ a થી. x બરાબર તમારે અહીંયા શું લેવાનું તો કે p q r અને b બરાબર અચળ પદ તો કે 4 1 અને 2. આવી રીતે તમારે હવે અહીંયાથી દાખલો તમે ગણેલો છે, અહીંયા તમારે ગણવાનું. પછી તમારે અહીંયા a ઇન્વર્સ પેલા મોડ a મેળવવાનું. મોડ a કેટલું થવું જોઈએ, નોટ ઇક્વલ ટુ 0. પછી તમારે એડજોઇન્ટ a મેળવવાનું. પછી તમારે a ઇન્વર્સ એનું સૂત્ર છે 1/mod a એડજોઇન્ટ a આ મેળવવાનું. પછી આપણે સમીકરણ હતું ax બરાબર b, તો x બરાબર a ઇન્વર્સ b, તો a ઇન્વર્સ b આનો તમારે ગુણાકાર કરવાનો. એટલે ગુણાકાર કરો એટલે x બરાબર આપણે શું લીધું છે તો કે p q r બરાબર તમારો અહીંયા જવાબ a ઇન્વર્સ b નો જે જવાબ છે એ તમારે જવાબ તમારે આવવો જોઈએ 1/2 1/3 અને 1/5. 1/2 1/3 અને 1/5. પછી તો p બરાબર કેટલા લખી શકાય તો કે 1/2, q બરાબર 1/3 અને r બરાબર 1/5. એટલે આ તમારો ફાઇનલ જવાબ કહેવાય નહીં. હવે આપણે અહીંયા ધારેલું હતું, આપણે તો x y z ની કિંમત છે, તો p બરાબર 1/x બરાબર 1/2, તો x બરાબર 2 થાય. આ 1/y બરાબર 1/3, તો y બરાબર 3 થાય. અને 1/z
બરાબર 8 એટલે 1/5 એટલે z બરાબર 5 એટલે આ તમારો ફાઇનલ આન્સર આવશે એટલે આની અંદર તમારે આટલું થઈ જાય પછી મોડ એ મેળવવાનું છે એડજોઇન્ટ એ મેળવવાનું છે a ઇન્વર્સ મેળવવાનું છે આ બંનેનો ગુણાકાર એટલે છેલ્લો જવાબ તમારો આવવો જોઈએ 1/2 1/3 અને 1/5 એટલું તમારે હોમવર્કમાં કરવાનું છે અને છેલ્લે PQR માં જવાબ નથી લાવવાનો આપણે જવાબ XYZ માં જોઈએ છે તો 1/x b બરાબર 1/x હતું એટલે x બરાબર 2 થાય y બરાબર 3 અને z બરાબર 5 એટલે આવી રીતે તમારે અડધો ગણાવવો છે અડધો તમારે જાતે ગણવાનો છે દાખલો ચલો હવે 17મો દાખલો છે આ 17મો દાખલો છે MCQ છે જો ABC સમાંતર શ્રેણીમાં હોય તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ત્રણ પદ ABC સમાંતર શ્રેણીમાં હોય કોઈ પણ ત્રણ પદ હોય સમાંતર શ્રેણીમાં આપેલા હોય તો એના બરાબર શું લખીએ કે તો કે 2b બરાબર a + c બે ગુણ્યા બીજું પદ પહેલા અને ત્રીજા પદનો સરવાળો ઉદાહરણ તરીકે ધારો કે 2 4 6 આ સમાંતર શ્રેણીમાં કહેવાય કેમ કે બંનેનો તફાવત કેવો છે સરખો તો 2 ગુણ્યા બીજું પદ પહેલા અને ત્રીજા પદનો સરવાળો સેમ જ થાય 4 * 8 6 ને 2 8 એવી રીતે આ નિયમ પર ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય ને તો સમગુણોત્તર શ્રેણીમાં ABC હોય તો શું લખી શકાય તો કે બીજા પદનો વર્ગ પહેલા અને ત્રીજાનો ગુણાકાર ધારો કે 2 4 અને 8 સમગુણોત્તર શ્રેણીમાં છે 4/2 8/4 બે જવાબ હોય ગુણોત્તર સમાન છે તો બીજા પદનો વર્ગ બે પહેલું પદ ગુણ્યા ત્રીજું પદ તો અહીંયા 16 અહીંયા પણ 16 એટલે આ નિયમો ખાસ ધોરણ 11 ની અંદર શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર ભણ્યા એની અંદર તમને આ લખાવ્યા હતા કે ABC સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર a + c થાય સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² બરાબર ac થાય એટલે આ નિયમ યાદ રાખજો તો આની અંદર તમને આપેલું શું છે તો કે ABC સમાંતર શ્રેણીમાં એટલે આપણને આપેલું છે 2b બરાબર તમે a + c લખી શકો અથવા તો a + c બરાબર 2b લખી શકો તો હવે આ નિશ્ચયકને તમારે સોલ્વ કરવાનું આટલું આપી દીધેલું છે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો હવે આની અંદર હવે જેમ બને નિશ્ચયક આપણે નાનો કરવો છે તો કે સૌથી પહેલા અહીંયા x + 3 છે x + 4 છે તો બીજી હારને -1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો તો અહીંયા x + 2 x + 3 x + 2a તો બીજી હારમાં કોઈ ફેર નહીં થાય x + 3 x + 4 અને x + 2b તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે x કેન્સલ 4 માંથી 3 જાય તો 1 જ આવશે અહીંયા પણ x કેન્સલ 5 માંથી 4 જાય તો 1 અહીં x કેન્સલ 2c - 2b હવે એવી રીતે હજી પણ નાનો નિશ્ચય કરીએ તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો પહેલી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો તો અહીંયા x + 2 આને -1 વડે ગુણીને આમાં ઉમેરો x કેન્સલ 3 - 2 એટલે 1 1 x + 3 આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા 1 1 અહીંયા x + 2a આને માઈનસ એટલે x કેન્સલ એટલે શું આવશે તો 2b - 2a અહીંયા 2c - 2b હવે આ નિશ્ચયકને હજી નાનો કરવો છે તમારે તો નાનો કરવો હોય તો આને એક વડે કોઈ પણ બે પદ આપણે 0 લાવવા છે તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે આ બે પદ શું થઈ જાય 0 એટલે એકને સોલ્વ કરવાનું રહે એટલે પહેલી કોલમને -1 વડે ગુણી બીજામાં ઉમેરો એટલે આને -1 વડે ગુણીને આમાં એટલે આ પદ 0 -1 વડે ગુણી એટલે આ પદ 0 તો હવે અહીંયા શું વધશે x + 2 1 1 હવે આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો x કેન્સલ 3 માંથી 2 જાય તો 1 આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 0 આને -1 વડે ગુણીને આમાં ઉમેરો 0 અહીંયા x + 2a 2b - 2a અને અહીંયા 2c - 2b હવે તમારે આને સોલ્વ કરવાનો છે સોલ્વ શેની સાપેક્ષે કરવાનો તો કે બીજા સ્તંભની સાપેક્ષે સોલ્વ કરવાનો પણ આની આગળ માઈનસ નિશાની આવી ખાસ તમારે યાદ રાખવાનું કેમ કે આ બેને સોલ્વ કરો આને એકને સોલ્વ કરો એટલે -1 આ બંનેનો ગુણાકાર 2c - 2b માઈનસ આ બંનેનો ગુણાકાર 2b - 2a સોલ્વ કરી નાખો એટલે 2c - 2b - 2b અને 2a. તો હવે અહીંયા 2c - 2b - 2a 2c - 2b અને 2a 2b - 2a 2c - 2b અને 2a 2b - 2a 2c - 2b અને 2a 2b અને 2a 2b 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 2a 2b અને 2
માઇનસ આ બંનેમાંથી 2b, જો હવે અહીંયા સમાંતર શ્રેણીમાં કરો 2b બરાબર શું લખી શકાય તો કે a c, પહેલા અહીંયા 2c માઇનસ અહીંયા કેટલા થઈ જાય 4b 2a, તો હવે કિંમત મૂકો તો માઇનસ અહીંયા 2c માઇનસ અહીંયા 4b છે, તો આને આવી રીતે લખી શકાય 2 into 2b plus 2a, તો માઇનસ 2c minus 2, 2b ની કિંમત જગ્યાએ a plus c મૂકી શકાય plus 2a, તો માઇનસ અહીંયા 2c minus 2a minus 2c અને plus 2a થાય, બેનો ગુણાકાર કરી નાખો તો 2a plus minus કેન્સલ, 2c plus minus કેન્સલ, એટલે જવાબ -0, એટલે જવાબ કેટલો આવશે તમારો 0. આ ઓપ્શનની અંદર જવાબ 0 આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખો, અહીંયાથી પણ તમે કિંમત મૂકી શકો, અહીંયા 2b બરાબર a plus c અહીંયાથી પણ મૂકી શકો અથવા તો છેલ્લે પણ મૂકી શકાય, જ્યારે મૂકવું હોય ત્યારે તમે મૂકી શકો. એટલે પણ આ યાદ રાખવાનું કે abc સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર a plus c લખી શકાય. ચલો હવે એની પછીનો xyz શૂન્યતર સદિશ આપેલું છે. તો શૂન્યતર સદિશ આપેલું હોય તો હવે આની અંદર xyz શૂન્યતર સદિશ આપેલું તો તમારે a ઇન્વર્સ મેળવવાનું છે. a ઇન્વર્સ કઈ રીતે મળશે તો કે સૌથી પહેલા આ વિકર્ણ શ્રેણી છે, તો xyz શૂન્ય નથી, આ વિકર્ણ શ્રેણી છે. તો વિકર્ણ શ્રેણી હોય આને આવી રીતે પણ લખી શકાય અથવા તો આને a બરાબર diag ડાયાગોનલ xyz પણ લખી શકાય. જો આ ખાસ ધ્યાન રાખજો, આ વિકર્ણ શ્રેણી છે એટલે આને આવી રીતે પણ લખી શકાય. તો ધારો કે તમને આવી રીતે આપેલું હોય diag, અહીંયા 1 2 3, તો આને તમે આવી રીતે પણ લખી શકો 1 0 0 0 2 0 અને 0 0 3. એટલે આ બંનેનો મતલબ કેવો થાય એક સરખો જ, વિકર્ણ શ્રેણી છે. તો જ્યારે પણ વિકર્ણ શ્રેણી આપેલું હોય ત્યારે એનું ઇન્વર્સ મેળવવાનું હોય ને તો ડાયરેક્ટ એનો વ્યસ્ત કરી શકાય. તો જ્યારે આનો અથવા તો તમારી પાસે આ સૂત્ર છે જ કે વિકર્ણ શ્રેણી આપણે a ઇન્વર્સ મેળવવો છે, તો આની અંદર a ઇન્વર્સ મેળવો તો mod a મેળવો, adjoint a મેળવો, પછી a ઇન્વર્સ નું સૂત્ર મૂકો 1/mod a into adjoint a. પણ આ થોડુંક લાંબુ થાય, પણ જ્યારે વિકર્ણ શ્રેણી આપેલું હોય ત્યારે તમારે આનો ઇન્વર્સ મેળવવો હોય તો સીધો પણ મેળવી શકાય. a ઇન્વર્સ બરાબર ડાયાગોનલ x ઇન્વર્સ એટલે 1/x, આનો વ્યસ્ત લઈ લે 1/x 1/y અને 1/z. તો આને તમારે લખવું હોય તો આવી રીતે લખી શકો અથવા તો ડાયરેક્ટ એનો ઇન્વર્સ પણ લખી શકો. અહીંયા 1/x એટલે x ઇન્વર્સ, y ઇન્વર્સ અને z ઇન્વર્સ. તો આને આવી રીતે જો આને આવી રીતે લખી શકાય તો આને આપણે લખવું હોય ડાયાગોનલ તો શું લખી શકાય તો કે x ઇન્વર્સ 0 0 0 y ઇન્વર્સ 0 અને 0 0 z ઇન્વર્સ. આવું ઇન્વર્સમાં ફક્ત વિકર્ણ શ્રેણી આપેલું હોય તો જ લખી શકાય. બાકી તો તમારે આ રીતથી ગણવાનો છે. આ દાખલો પણ આ રીતથી ગણો તો પણ તમારો જવાબ આ જ આવશે. એટલા માટે ડાયાગોનલ જ્યારે આપેલું હોય એટલે આ બંનેનો મતલબ એક સરખો જ થાય, આ બંનેનો મતલબ પણ એક સરખો જ થાય. એટલે જ્યારે વિકર્ણ શ્રેણી આપેલું હોય ત્યારે તમારે એનો ઇન્વર્સ મેળવવાનો હોય તો ડાયરેક્ટ જે ત્રણ વિકર્ણના ઘટકો આપેલા છે એનો વ્યસ્ત લઈ લો. આનો વ્યસ્ત x ઇન્વર્સ, y ઇન્વર્સ અને z ઇન્વર્સ. એટલે સીધો તમારો આન્સર આવી જાય. થોડી મોટી રીત ગણવાની જરૂર આની અંદર નથી, કેમ કે આ વિકર્ણ શ્રેણી આપેલો છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ચાલો હવે છેલ્લો MCQ છે 19મો MCQ. થીટાની કિંમત 0 થી 2π વચ્ચે આપેલી છે અને આ નિશ્ચયક બરાબર શ્રેણિક આપેલું છે એનો નિશ્ચયક તમારે મેળવવાનો છે. નિશ્ચયકની મૂલ્ય શેનું શેની વચ્ચે હોય એટલે તમને આવા ઓપ્શન આપેલા છે ડિટર્મિનેશન. ડિટર્મિનેશન એટલે એનો મતલબ કે એનો નિશ્ચયક. તો કે આપણે સોલ્વ કરીએ તો કે મોડ a કરો એટલે શેનિકનો નિશ્ચયક થઈ જાય 1 sin θ -1 sin θ 1 sin θ અને 1 sin θ અને 1. એટલે
એટલે શ્રેણિકનું શું થઈ જાય આમાં નિશ્ચયક થઈ જાય. હવે આને સોલ્વ કરો, આનો બીજું તો કંઈ થાય એમ છે નહીં. તો હવે આને ડાયરેક્ટ સોલ્વ કરો તો 1 1 ની સાથે શું આવશે તો કે 1 માઈનસ માઈનસ પ્લસ sin સ્ક્વેર થીટા માઈનસ sin થીટા એની સાથે શું આવશે તો કે આ બંનેનો ગુણાકાર માઈનસ sin થીટા માઈનસ માઈનસ પ્લસ sin થીટા ને પ્લસ 1 એની સાથે શું આવશે તો કે આ બંનેનો ગુણાકાર તો કે માઈનસ માઈનસ પ્લસ sin સ્ક્વેર થીટા માઈનસ માઈનસ પ્લસ 1. તો આ માઈનસ છે પ્લસ છે આ બંને કેન્સલ 0 સાથે ગમેનો ગુણાકાર કરો એટલે 0 જ આવે. તો વચ્ચે હું અહીંયા 1 પ્લસ sin સ્ક્વેર થીટા અને પ્લસ sin સ્ક્વેર થીટા પ્લસ 1. તો 1 પ્લસ 1 2 પ્લસ 2 sin સ્ક્વેર થીટા. હવે આપણને નિશ્ચયકનું મૂલ્ય આવી રીતે મળ્યું, પણ એની અંદર વાસ્તવિક સંખ્યાઓ છે કે નિશ્ચયકનું મૂલ્ય શેની વચ્ચે હોય. તો આપણે ધોરણ 11 ની અંદર sin નો વિસ્તાર ભણી ગયા હતા. તો sin નો વિસ્તાર હંમેશા -1 થી 1 વચ્ચે જ હોય. sin ની કોઈ પણ કિંમત હોય, sin નો વિસ્તાર જે છે એ તમારે અહીંયા વચ્ચે 0 આવે, અહીંયા -1 1 હવે જો 2 -2. તો sin ની કિંમત છે એ -1 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે અથવા તો એની વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે. આ sin નો વિસ્તાર છે. પણ જ્યારે તમે આનો આપણે હવે આવું પદ લાવવું છે 2 + 2 sin સ્ક્વેર થીટા. તો અહીંયા તો ખાલી sin થીટા છે. તો આ એનું ડિટર્મિનેશન એ જ છે. આ ડિટર્મિનેશન એ એટલે નિશ્ચયકનું મૂલ્ય મળી ગયું. હવે sin થીટા ની કિંમત -1 અને 1 વચ્ચે જ હોય, એનો વિસ્તાર છે sin નો વિસ્તાર. પણ જ્યારે તમે આનો સ્ક્વેર કરો કે -1 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર કરો, ધારો કે -0.5 નો સ્ક્વેર કરો તો એ 0.25, આનો સ્ક્વેર કરો તો 0.25 એટલે આ સાઈડ જ આવશે. એટલે જ્યારે -1 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યાનો તમે સ્ક્વેર કરો તો એનો જવાબ 0 અને 1 વચ્ચે આવશે. બાકી પ્લસ નો જવાબ 0.25 નો સ્ક્વેર કરો તો 0.625 એ આની અંદર જ આવશે. પણ માઈનસ નો સ્ક્વેર કરો ત્યારે પણ પ્લસ થાય. એટલે sin ની કિંમત -1 1 વચ્ચે હોય, પણ જ્યારે એનો સ્ક્વેર કરો ત્યારે એની કિંમત 0 અને 1 વચ્ચે આવે. એટલે sin નો વિસ્તાર -1 થી 1 છે, પણ જ્યારે sin નો સ્ક્વેર કરો ત્યારે એનો વિસ્તાર 0 થી 1 થાય, કેમ કે માઈનસ કોઈ પણ માઈનસ સંખ્યાનો સ્ક્વેર હંમેશા પ્લસ જ થાય. એટલે જે આ વસ્તુ યાદ રાખવાની, જ્યારે સ્ક્વેર કરો ત્યારે એનો વિસ્તાર 0 થી 1 વચ્ચે થાય. હવે આપણે આગળ sin સ્ક્વેર થીટા આવી ગયું, આગળ 2 ની જરૂર છે. તો બધાને 2 વડે ગુણી નાખો. 2 * 0 એટલે 0. બધાને 2 વડે ગુણવાનું. 2 * 0 એટલે 0. આને 2 વડે ગુણો 2 sin સ્ક્વેર થીટા, આને 2 વડે ગુણો એટલે 2. એટલે બધાને 2 વડે ગુણી નાખ્યા અને આટલું પદ આવી ગયું. આપણે હજી +2 કરવાનું એટલે બધામાં 2 ઉમેરો એટલે 0 + 2, અહીંયા 2 + 2 sin સ્ક્વેર થીટા અને અહીંયા 2 + 2 એટલે કેટલો જવાબ હશે 2 <= 2 + 2 sin સ્ક્વેર થીટા <= 4. તો આનો મતલબ આ ડિટર્મિનેશન છે નિશ્ચયકનું મૂલ્ય. તો નિશ્ચયકનું મૂલ્ય ડિટર્મિનેશન કે બિલોંગ્સ ટુ શેની વચ્ચે આવશે ઇક્વલ ટુ છે એટલે મોટા કૌંસમાં 2 અને 4 ની વચ્ચે. આ તમારો જવાબ. એટલે આની અંદર 11મા ધોરણના સૂત્રો પણ ખાસ ધ્યાન રાખવાના છે કે sin ની કિંમત -1 થી 1 વચ્ચે હોય, પણ જ્યારે સ્ક્વેર કરો ત્યારે 0 થી 1 વચ્ચે હોય. પછી તમારે આ પદ લાવવાની ટ્રાય કરવાની. તો કે 2 વડે ગુણવાનું છે, બધાને 2 વડે ગુણી નાખ્યા, પછી +2 2 બધાને ઉમેરી નાખ્યા. તો હવે નિશ્ચયકનું મૂલ્ય 2 અને 4 ની વચ્ચે હોય. એટલે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હજી આપણે એક લેક્ચર છે એની અંદર સ્વાધ્યાય 3.4 ના જે દાખલા છે પ્રાથમિક હાર પ્રક્રિયાથી ગણવાના છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.